જય શ્રી કૃષ્ણ. ભગવદ્ ગીતા અધ્યાય 6. આ અધ્યાય 6 ને ધ્યાન યોગ તરીકે ઓળખવામાં આવે છે. આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અભ્યાસી માટે ધ્યાન અને આત્મસંયમનું મહત્વ સમજાવતા કહે છે કે ધ્યાન યોગ દ્વારા મનુષ્ય પોતાના મન પર કાબુ મેળવી શકે છે અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે. શ્રી કૃષ્ણ માનવને કહે છે કે યોગી માટે સમતા અને તટસ્થતા જરૂરી છે. જીવનમાં મધ્યમ માર્ગ અપનાવવા, સંયમ રાખવા અને નિયમિત ધ્યાન દ્વારા શાંતિ પ્રાપ્ત કરી શકાય છે. યોગી તે જ છે જે પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરી આત્માને સર્વોપરી માને છે. આ અધ્યાયમાં અંતે કૃષ્ણ જણાવે છે કે સૌથી શ્રેષ્ઠ યોગી તે જ છે જે ભક્તિપૂર્વક ભગવાનમાં એકાગ્રતા ધરાવે છે. જય શ્રી કૃષ્ણ.